હાય ગાઈડ્સ, કેમ છો? આજે આપણે ડબલ પનીર રોટલી બનાવીશું. ડબલ પનીર રોટલી બનાવવા માટે આવી રીતે તેલની અંદર બોળીને લોટમાં નાખીને આવી રીતે ડબલ પનીર રોટલી બનાવવાની છે. ડબલ પનીર રોટલી બનાવવા માટે મેં પહેલાં આવી રીતે બધા લોટના ગુલ્લા પાડીને આવી રીતે તેલની અંદર કરીને પછી લોટ ચોપડીને આવી રીતે ડબલ વણી કાઢવાની અને પછી આવી રીતે એના પર છૂટા પાડી દેવાના. પછી એને ઘી લગાવવાની. આજે આપણે રસ બનાવવાનો છે. મેં ફ્રોઝન કરેલો રસ આજે 11 છે તો કાઢ્યો છે, એટલા માટે રસને રોટલી બનાવવાના છે, એટલા માટે મેં ડબલ પનીર રોટલી બનાવી છે. તો આવી રીતે એકદમ પાતળી અને એકદમ સરસ બને છે. હવે આપણે બટાકાનું શાક બનાવીશું, સૂકી ભાજી. એના માટે મેં બોઇલ કરેલા બટાકા સમારી નાખ્યા છે. એમાં લીંબુ નાખ્યું છે. મસાલા માટે હું બધો જ મસાલો જે બોઇલ બટાકા આપણે સમાર્યા હોય એની ઉપર જ કરી દઉં છું. હવે સિંધવ નમક નાખીશું, થોડી ખાંડ નાખીશું લીંબુના પ્રમાણમાં. હવે તમે લીલું મરચું પણ નાખી શકો છો, કાં તો સૂકું મરચું પણ નાખી શકો છો. હું સૂકું મરચું નાખીને શાક બનાવું છું. હળદર નાખું છું અને ધાણા જીરું 2 ચમચી નાખું છું, કારણ કે એનો ટેસ્ટ સૂકી ભાજીમાં ખૂબ જ સારો લાગે છે. અને થોડો અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખું છું. હવે વઘારમાં જીરાનો વઘાર મૂકીશું, લીમડી નાખીશું અને સિંગદાણા નાખીશું. હવે એને થોડા ફ્રાય કરવા દઈશું. થોડા કડક થાય હવે થોડી હિંગ નાખીશું. હવે થોડા કડક કરવા માટે આપણે એને થોડી વાર હલાવીશું. ત્યારબાદ આપણે જે મસાલાવાળા બટાકા છે એ અંદર એડ કરી દઈશું. તો આપણી સૂકી ભાજી થતાં વાર નથી લાગતી. હું બટાકા બાફું છું તે જ વખતે એની ઉપરની છાલ ઉતારીને પછી જ હું એને બાફું છું. તો ઉતાવળમાં જો શાક કરવું હોય તો એ થઈ જાય છે, કારણ કે મને જે બટાકા છોલવાનો કંટાળો ખૂબ જ આવે છે, એટલે હું પહેલાં એને છોલી કાઢું છું અને પછી જ બાફું છું. તમે પણ એ ટ્રાય કરજો. હવે આ ફ્રોઝન કેસર કેરીના ટુકડા મેં ફ્રોઝન કર્યા હતા જીપલોકમાં, એ હવે રૂમ ટેમ્પરેચર પર લાવીને એને ઓગાળી દીધા છે. અને ત્યારબાદ આપણે એને મિક્સર ગ્રાઇન્ડરથી કાં તો બ્લેન્ડરથી પીલી કાઢીશું, એટલે એકદમ આપણો રસ રેડી થઈ જશે. તમે આ ટુકડા જીપલોકમાં 12 મહિના માટે ભરી પણ શકો છો. હવે આપણો રસ રેડી છે. હવે જમવા માટે રેડી છે. તો આજે જમવામાં રસ રોટલી અને બટાકાનું શાક બનાવ્યું છે. હું 11 કરું છું, એટલે હું રસ રોટલી અને ફરાળી પૂરી ખાઈશ, અને મારા ઘરના બીજા બધા રસ રોટલીને શાક ખાશે. જોડે આથેલા મરચાં પણ લેશે, થોડા આબામર હળદર પણ લેશે અને શેકેલો પાપડ પણ લેશે. આવી રીતે અત્યારે બપોરનું ભોજન રેડી છે. તો ચલો ગાઈસ, જમવા માટે આપણું બધું રેડી જ છે. બાય ગાઈસ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.